હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ. મિત્રો, તમારું આ ચેનલમાં સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડીઝ ચેનલમાં ગાલા સમેટ 2026નું સોલ્યુશન કરી રહ્યા છીએ. તેમાં ધોરણ 10, 11, 12 તમામ વિષયોનું સોલ્યુશન આપવામાં આવે છે. ખૂબ જ સચોટ સાચી રીતે સોલ્યુશન આપીએ છીએ. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો આજે મિત્રો આપણે ગાલા અસાઇનમેન્ટ ધોરણ 10 તેમાં વિજ્ઞાન વિષયનું સોલ્યુશન કરીએ છીએ. તો વિજ્ઞાનનું છેલ્લું અને છઠ્ઠું પ્રશ્નપત્ર, તેનો સેક્શન A, તો પ્રશ્નપત્ર 6 વિભાગ A એનું સોલ્યુશન આપણે કરીએ. તો સૌથી પહેલાં 24 ગુણનો સેક્શન A હોય છે અને સૌથી મોટો સેક્શન એ છે હેતુલક્ષી પ્રશ્નો હોય છે. હવે 6 MCQ આવે, 6 ખાલી જગ્યા આવે. તો સૌથી પહેલો MCQ: વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? તો જવાબમાં નિકલ. બીજો MCQ: અપચાના ઉપચાર માટે કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? બી. એન્ટાસિડ. ત્રીજું: શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે. એક વિદ્યાર્થીએ નીચે પ્રમાણે પરિપથ જોડે છે તો કયો ઘટક યોગ્ય રીતે જોડાયેલો નથી? જવાબમાં સી. એમીટર. ચોથો MCQ: મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? એ. બાઉમેની કોથળી. પાંચમો MCQ: નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? જવાબમાં બી. બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. છઠ્ઠો MCQ: વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકિરણન થાય છે? એ. વાદળી એટલે કે જાંબલી. હવે ખાલી જગ્યા પૂરો. 7મી ખાલી જગ્યા: આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4ની હાજરીમાં થતી પ્રક્રિયા ખાલી જગ્યા છે? જવાબ એસ્ટરીકરણ. વિદ્યુત ભારનો SI એકમ ખાલી જગ્યા છે? જવાબ કુલંબ. 9મું: અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે? જવાબ સ્થળાંતરણ. 10મું: સજીવના લક્ષણો ખાલી જગ્યા દ્વારા પ્રભાવિત હોય છે? જવાબ માતૃ પિતૃ બંનેના DNA. 11મું: અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામી ખાલી જગ્યામાંથી પસાર થાય છે? જવાબ મુખ્ય કેન્દ્ર. 12મી ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? બ્રોમિન. હવે ખરા ખોટા. 13મું ખરું ખોટું: મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે? સાચું. 14મું: મેન્ડેલના વટાણાના છોડ પરના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી? સાચું. 15મું: ગુરુદ્રષ્ટિની ખામીમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી? ખોટું. 16મું: જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ pH મૂલ્ય વધુ? ખોટું. 17મો સવાલ. પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 17મો સવાલ: હાઇપોથેલેમસ કોનો ભાગ છે? જવાબ અગ્ર મગજ. 18મો સવાલ: મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગ સંદર્ભે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? જવાબ ગોળાકાર બીજ ધરાવતી ઊંચી જાતિ. 19મો: મેઘધનુષની રચનામાં પ્રકાશની કઈ કઈ ઘટનાઓ ભાગ ભજવે છે? જવાબ વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. 20મો:
વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે? જવાબ એન્ડ્રે મેરી એમ્પિયર. હવે જોડકા જોડો. 21મું જોડકું થાઇરોક્સિન. તેની સામે બી શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન. 22મું જોડકું ટેસ્ટોસ્ટેરોન. તેમાં જવાબ સી નર પ્રજનનાંગોનો વિકાસ. 23મું જોડકું અવખંડન. તેમાં આગળ જવાબમાં હશે, ચિંતા ના કરતા. પુનર્જનન પ્લેનેરિયા. જો આ બધા સવાલો જે છે તેને પરીક્ષામાં કઈ રીતે લખાય એ અહીંયા આપેલું છે, તો તમારે પરીક્ષામાં આવી રીતે લખવાના થાય. બરાબર, બધા જ જવાબને તમે પરીક્ષામાં આવી રીતે પેજમાં એક એક લીટી છોડીને લખજો. આમાં મહેનત છોડી, એક જવાબ પછી એક લીટી છોડવી, ઓપ્શન પણ લખવાનો. જો પહેલાંમાં બી આવે તો બી લખવાનો અને નિકલે લખવાનું. જો બધા જવાબ આવી રીતે ઓપ્શન પણ લખવાનો, તેનો જવાબ પણ લખવાનો, આવી રીતે ક્રમ લખવાનો. હાસ્યામાં ખાસ કાંઈ નહીં લખતા, બધું સાઈડમાં અંદર જ લખજો. ખાલી જગ્યા પૂરો તો આવી રીતે ખાલી જગ્યા લખજો. જો આ બધા એના જવાબ છે, હમણાં આપણે બોલ્યા ને તે જ બધા જવાબ છે. આ ખરા ખોટાને આવી રીતે લખવા, ખરું ખોટું પણ લખવું અને સંકેત પણ કરવા. માગ્યા મુજબ ઉત્તરના આ જવાબ છે બધા. જો આવી રીતે બધા જવાબ. અને જોડકા જોડો, આ જોડકાના જવાબ છે. છેલ્લે અવખંડન આવ્યું હતું તો તેમાં સી હતું સ્પાઇરોગાયરા. તો આવી રીતે 24 સાચા લખી નાખો એટલે તમારા સેક્શન એના પૂરા 24 માર્ક આવે. તો મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.